बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। श्री बाई जोराज महारानी की जय। वंदो सतगुरु चरण को, करो धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। महामती कहे साथ जी, महामती कहे साथ जी। बयान चर्चा का बखत, अब तुम सुनियो चित्त दई। लाल आगे आए तीन तखत, लाल आगे आए तीन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की। श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज श्रीना परम शिष्य, परमधामनी आसबाईनी वासना महामती स्वामी श्री लालदास जी महाराज, निजानंद स्वामी सदगुरु देवचंद्र जी महाराज અને શ્રી પ્રાણનાથજી મહારાજના મિલન અને એમના જીવન ચરિત્રના પ્રસંગોને શ્રી દીતક સાહેબજીના ગ્રંથના માધ્યમથી સુંદર સાથજીને શ્રવણ કરાવી રહ્યા છે। આજ પણ નિત્યક્રમ અનુસાર શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્ના શ્રી બંગલાજી મંદિર, જ્યાં શ્રી પ્રાણનાથજી મહારાજનો અખંડ દરબાર સુંદર સાથજીનો ન્યાય થાય છે, ભક્તિનો મુક્તિનો અધિકાર મળે તે સ્થાનમાં શ્રીજીના તખતને બાર બાર પ્રણામ કરી ન ભૂતો ન ભવિષ્યથી ન પહેલા કોઈએ કહી છે, ન ભવિષ્યમાં કોઈ કહી શકશે એવી દિવ્ય ચરિત્ર લીલા ગાથાઓને શ્રીજીની આજ્ઞાને શિરોધાર્ય કરી સુંદર સાથજીને શ્રવણ કરાવવાને માટે 5000 સુંદર સાથની જમાત એકત્ર થઈ અને ચાતક દ્રષ્ટિએથી નિહાળી રહ્યા છે કે ક્યારે લાલદાસજી મહારાજ આપણને દર્શન કરાવે અને પોતાના ગાદી આસન પર બિરાજી પંચ સ્વરૂપની શક્તિને આવાહન કરી आज अरबनी यात्रा गांगजी भाई ना भाई खेता भाई वर्षों थी अरबस्तान में रहे छे। जो तेमने जगाड़वामां आवे तो खूब धनवान छे, एमनी सेवाथी सुंदर साथनुं महान कार्य बने एम छे। ये प्रसंग में लई श्री लालदास जी महाराज श्री वितक ग्रंथ में प्रकरण
15 સુંદર સાથજીને સમજાવતા કહે છે, સંવત 1700 तिलोत्तरे मिले हुक्म हुआ श्री राज गांगजी भाई के काम को तुम जाओ श्री महराज, तुम जाओ श्री महराज। बोलो श्री प्राणनाथ प्यारे की। संवत 1703 सालમાં હુકમ હોવા શ્રીરાજ નિજાનંદ સ્વામી ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી મહારાજ ઠાકોરને આજ્ઞા આપી કે ગાંગજી ભાઈના ભાઈ ખેતાભાઈ બરારબમાં રહે છે, એમની પાસે જાઓ। તે પણ સુંદર સાથ હોય, બ્રહ્મસૃષ્ટિ બની શકે છે, તેમની આત્મા જાગી શકે છે। खेता भाई गांगजी का गया है बरारब। અને આ ખેતાભાઈ જે ગાંગજી ભાઈના ભાઈ હતા, ખૂબ નાના ઉંમરમાં જ તેઓ બરારબમાં પહોંચ્યા છે અને ત્યાં વેપાર ધંધા સાથે પોતાનું જીવન નિર્વાહ કરે છે। 25 વર્ષ ઇनको ભય तुम सीता बजाओ अब। આ ખેતાભાઈને બરારબમાં ગયે 25 વર્ષ વીતી ગયા છે। તમે તરત જ અહીંથી અત્યારે સમય અનુકૂળ છે ને નીકળો, એમને મળો, ત્યાં પહોંચી જાઓ, આવી આજ્ઞા કરી છે। જો યહ આવે સાથ में तो सेवा हो श्री राज। श्री देवचंद्रजी महाराजे આજ્ઞા કરી છે, જો કદાચ ખેતાભાઈ નિજાનંદ સંપ્રદાયના જ્ઞાનથી વિકસિત બને, તેમની પાસે ખૂબ ધન સંપત્તિ છે, તો ધર્મનું મહાન સેવા કાર્ય થાય, બ્રહ્મ સૃષ્ટિને જગાડવાનું સરળ બને। સો શોભા હોય તુમકો પૂરે હોય સબ કાજ। તો દેવચંદ્રજી મહારાજે મહારાજ ઠાકોરને કહ્યું, તો આ ધર્મની મહાન કાર્યની જે સેવા છે એની શોભા તમને મળશે કે તમારા થકી ખેતાભાઈની આત્મા જાગે અને એની ધન સંપત્તિ સુંદર સાથે સેવામાં કામ લાગે। महाफागुन श्री देवचंद्रजी ने કહ્યા, સો માન લિયા હુકમ। અને શ્રી દેવચંદ્રજી આ વાત કહેતા શ્રી મહારાજ ઠાકોરે આજ્ઞાને શિરોધાર્ય કરી લીધી, હુકમને માની લીધો। नाव चलत बरारब तामे बैठो तुम। એ જમાનામાં હવાઈ સેવા હતી ને, દરિયાના માધ્યમથી જ, નાવના માધ્યમથી જવાતું, તો સમય પણ આપ્યો છે ત્યાં। મહાફાગણની વચ્ચે પવનની દિશા એ તરફ હોય છે, ત્યારે નાવ ચાલતી, તો નાવ ચલત બરારબ તામે બેઠો, તો તમે એમાં બેસીને પહોંચો। माँ फागुन के बीच में नाव चले जब। माँ ने फागण महीनाના સમયમાં પવનનો અવસ્થા એવી હોય એ તરફ જઈ શકાય છે, થોડી ચાલતી હોય ને તમે ત્યાં પહોંચો। 140 दिन में पहुंच ही जाए बरारब तब। અને ત્યારે મને સમય અવધિ આપી કે નાવમાં બેસો તો 40 દિવસની મુસાફરી બાદ બરારબમાં પહોંચી શકાશે। खेते को आए मिले दई पाती हाथ। ખેતાભાઈ ને શ્રી મહારાજ ઠાકોર જઈને મળે છે અને ગાંગજીભાઈ અને દેવચંદ્રજીએ લખેલો પત્ર એમને આપે છે। बहुत सुख पाइया राखे अपने साथ। શ્રી પ્રાણનાથજી મહારાજ ગુજરાતથી ત્યાં પહોંચ્યા ને તો બહુ જ આનંદ થયો અને 24 કલાકે પછી પોતાની સાથે રાખે છે। પ્રાણનાથજી મહારાજનો પણ મીઠો મથુરો એવો સ્વભાવ છે, તો ખેતાભાઈનું દિલ એમણે જીતી લીધું છે। કારભાર બખાર કા સારા સોંપ દિયા। શ્રી પ્રાણનાથજી મહારાજના માટે લખાયેલા પત્રો પર વિશ્વાસ મૂકી સંપૂર્ણ કાર્યભાર વખાર અને વેપારનો શ્રી મહારાજ ઠાકોરને અર્પણ કરવામાં આવ્યો। तुम नवतन पूरी को चलो दूनी बहुतक जमा किया। ત્યારે શ્રી મહારાજ ઠાકોરે ખેતાભાઈને કહ્યું
કે હવે તમે નવતનપુરી એટલે કે નવા નગર જામનગરમાં હવે ચાલો. ઘણા વર્ષોથી તમે દેશને છોડ્યો છે. દુની બહુ તક જમા કિયા. તમે આ દુનિયાની સંપત્તિ, ધન સંપત્તિ ખૂબ એકત્રિત કરી છે. શ્રી તારતમ કી બાતે સુનાઈ બહુ તક. અને ત્યારે મોકો મળે છે તો દરરોજ રાત્રિના સમયમાં શ્રી પ્રાણનાથજી મહારાજ એમણે નિજાનંદ સંપ્રદાયનું બ્રજની લીલા, રાસની લીલા, જાગણીના બ્રહ્માંડની લીલા, સદગુરુનું આગમન અને પરમધામના સર્વ વૃત્તાંતો એમને સંભળાવે છે. ઉनको छाट न लागही सब कही अपनी वितक. શ્રી મહારાજ અનેક સુંદર દૃષ્ટાંતો આપી સર્વને સમજાવે છે, પણ ખેતાભાઈને કઈ અસર થતી નથી. આ જ્ઞાન એમને પચતું નથી. ઉनको ઉતલે ચલો તો સેવા હો શ્રીરાજ. ત્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી વિચાર કર્યો, બધું કર્યા વગર ખેતાબાઈને જો ગુજરાતમાં લઈ જઈને સદગુરુ સાથે મિલાપ કરાવી દઈએ તો ધર્મનું મહાન કાર્ય બને એવું છે. ભાઈ હે ગાંગ જીએ કા ઇનસે હોત હે કાજ. તો આ ખેતાબાઈ ગાંગજીભાઈનો ભાઈ છે અને ખૂબ ધનવાન છે. જો ગુજરાત આવી જાય તો ધર્મનું ખૂબ મોટું કામ બને એવું છે. 4 બરસ પરવાર તે રહે બરારબ જબ. આમ શ્રીજીએ ધર્મની વાતો ઘણી સમજાવી અને ગુજરાતમાં લાવવા માટે એમણે કોશિશ કરી. તો બધો કારભાર સંભાળતા 4 વર્ષ વીતી ગયા. બરારબમાં જ ખેતા પહોંચા अपने ठौरे મોત હુઆ હે તબ. ત્યાં એક ઘટના ઘટે છે અને શ્રી લાલદાસજી મહારાજ વર્ણન લખે છે. ખેતાબાઈની આત્મા જાગી, સર્વસ્વ ધર્મ માટે કુરબાન કરવા માટે તૈયાર થયા, પણ ત્યાં જ અચાનક ઘટના ઘટી. ખેતાબાઈ પહોંચ્યા अपने ठौरे નહીં, એક નાનકડી બીમારીમાં મોત હોવા તબાને એમણે પોતાનો પ્રાણ છોડી દીધો. માલમતા બજાર બખાર પર हुई हाकिम की मोर. ખેતાબાઈને કોઈ સંતાન કે કુટુંબ પરિવાર હતું નહીં, તો ત્યાંનો હાકીમ હતો. એને આવી એમની સર્વ સંપત્તિ પર મોહર એટલે કે સીલ લગાવી દીધું. એ તો રહે બાહિરે કિયા હાકીમ ને જોરે. શ્રી પ્રાણનાથજી મહારાજ એ સમયમાં ત્યાં છે અને બધા અધિકારીઓને મળે છે, પણ એ હાકીમે આવી બલપૂર્વક બધી સંપત્તિ પોતાના હસ્તક કરી દીધી છે. અહીં એનું કોઈ વારસદાર છે જ નહીં એમ કહીને પ્રાણનાથજીની સંપત્તિ ન લેવા દીધી. તબ ઉન હાકીમ ને બુરી કરી નજર. જ્યારે કોઈ વારસદાર છે જ નહીં તો આ સંપત્તિ પડાવી લેવાની હાકીમ હતો ને એણે બુરી દ્રષ્ટિ કરી. તરે પિછલી રાત કો પહાડ में भई फजर. તરે પિછલી રાત કો, તરે એટલે દૂર ગયા. પ્રાણનાથજી એક દિવસ આ ચિંતામાં મનમાં દુઃખી થઈ એમના આવાસને છોડી દૂર એક પહાડની અંદર રાત્રિના સમયમાં જઈ એકાંતમાં રુદન કરે છે. યહાં સે તી જાય કે પહોંચે સુલતાન ઇમામ. આખી રાત પહાડમાં બેસી રહ્યા અને અનુભવીઓ લખે છે ત્યાં એક દિવ્ય લીલા ઘટે છે, ત્યાં હુકમનું સ્વરૂપ આવે છે અને એ હુકમના સ્વરૂપે જ એમને નિર્દેશન કર્યું કે અહીં બેસી રહેવાથી કંઈ નહીં થાય, જાઓ તમે સુલતાનને મળો, એના આગેવાનને મળો. ફરિયાદ કરી દો માસલો બીચ ખેતે કે કામ. આમ તો કુશાગ્ર બુદ્ધિવાળા મહારાજ ઠાકુરે 2 મહિના સુધી ફરિયાદ કરી રાવણ કરી. અધિકારીઓને જેને મળે છે પણ કોઈ વાત સાંભળતું નથી. જબ ઉતસે પીછે ફિરે એક મિલા આરબ. અને આમ 2 મહિના સુધી ધક્કા ખાયા છતાં કામ બનતું નથી. મનમાં ચિંતિત છે ને એક દિવસ ઘટના એવી બને છે, ત્યાંથી પાછા ફરતા હતા ત્યાં એક દિવસ એક આરબના રૂપમાં એક વ્યક્તિની સાથે મુલાકાત થઈ. એક વ્યક્તિ મળે છે, એના દર્શન થાય છે અને એ સ્વરૂપ આરબના રૂપમાં હતું. તીન આગે બી તક કહી તીન લિખ દિયા તબ. અને એ બરારબનું સ્વરૂપ મળ્યું, એની આગળ પોતાની સાથે બનેલી સર્વ ઘટના કહી કે ખેતાભાઈ અમારા પ્રણામી ધર્મના
ગાંગજીભાઈના ભાઈ છે અને એમની સંપત્તિ આવી રીતે હાકેમે લઈ લીધી છે. એને સર્વ હકીકત કઈ સંભળાવી. હિમ્મત કરકે કહ્યો જબ નિકલે સુલતાન. ત્યારે આરબે કહ્યું કે તમે ડરો નહીં, કાલે જુમ્માનો દિવસ છે ને સુલતાન નમાજ અદા કરવા આવશે ત્યારે હિંમત કરીને એને કહી દેજો, રસ્તામાં એને ઊભો રાખજો. તબ છેડા પકડ કે યહ સુનાયો કાન. ત્યારે એનો વસ્ત્રો પહેરેલા હોય એનો છેડો પકડી લઈ અને તમે તમારી હકીકત સંભળાવજો. મેરે ગલે में थी सोने डालत हो गले तुम. અને તમે કહેજો કે આ ધર્મની જવાબદારી મારા ગળામાં હતી. હે સુલતાન, આજથી હું તમને તમારા ગળામાં નાખું છું. આ જવાબદારી તમારી છે. લેવું હિસાબ રોજ ઈદ કે જબ હોવે હક હુકમ. અને એમ પણ કહેજો કે આ ધર્મની સંપત્તિ છે એનો હિસાબ ઈદના દિવસે, કજાના દિવસે હું તમારી પાસેથી લઈશ, ને તો ક્યામતના સમયમાં તમારે એનો જવાબ દેવો પડશે. जब चला सुल्तान निमाज को ये खड़े रहे बीच राह. અને આમ આરબનું સ્વરૂપ ત્યાંથી અંતર ધ્યાન થયું છે. અને શ્રીજી મહારાજે એમના કહ્યા પ્રમાણે સુલતાન નમાજ અદા કરવા જવાના હતા એ માર્ગમાં પોતે ઊભા રહ્યા છે. અને જેવા સુલતાન આવ્યા, ધાય કે દાવન ઝટકિયા ટૂટ ગઈ કસતા. ધાય કે દોડીને સુલતાનની પાસે પહોંચ્યા અને એના વસ્ત્રોને પકડીને ખેંચતા જ એ જમાનામાં એમણે પહેરેલી જે પહેરેમાં બટન ન હતા, દોરીની કસો બાંધવાની હતી, તો બે કસો તૂટી જાય છે. પ્રાણનાથજી મહારાજને ફરિયાદ કરવી હતી. બરારબના હાકીમ શેખ સુલેમાન આઝાદ હતો, એને આ સંપત્તિ સર્વે લઈ લીધી છે. આ સુલતાનની વાત એમને રજૂ કરવી હતી. થાય તમામ જોરાવર સબબર જે સુલતાન. ત્યાં સુલતાનનો હાથ પકડી એના વસ્ત્ર પકડી ઊભા રાખવા કોશિશ કરે છે, પણ ત્યાં લાલદાસજી મહારાજ લખે છે થાય ઈ તમામ જોરાવર સંરક્ષણ. સુરક્ષાનું કવચ જોરદાર હતું. બધા જ પ્રાણનાથજીને પકડવા માટે સૈનિકો તૈયાર થયા, ત્યારે સુલતાને રોક્યા બધાને. એ કહો હકીકત અપની મેં સુનો અપને કાન. ત્યારે સુલતાને શ્રીજી મહારાજને કહ્યું કે તમારી શું ફરિયાદ છે, કેમ તમે મને રસ્તામાં ઉભો રાખ્યો, મને સંભળાવો, હું મારા કાનથી તમારી હકીકત સાંભળવા માંગુ છું. લાખ તખોફ યા બની કહો સબ તેરી બાત. લા તખોફ યા બની, હે મેરે બેટે ડરના નહીં. સુલતાને પ્રાણનાથજીને નાની ઉંમરમાં જ જોયા છે અને કે છે દીકરા ડરીશ નહીં. લાતકો ડરવાની જરૂર નથી. યા બની, હે દીકરા કહો સબ તેરી બાત, તારી જે વાત મને કેવી હોય તે કહે. તબ રૂકા દિયા હાથ મેં કહી સબ વિખ્યાત. રૂકા એટલે પત્ર લખીને શ્રીજી મહારાજે તૈયાર કર્યો હતો, સુલતાનના હાથમાં આપી અને સર્વ હકીકત જે બની હતી ખેતાભાઈ સાથે અને ત્યાંના હાકેમે સર્વ સંપત્તિ સીલ કરી દીધી છે હકીકત એમણે જણાવી. મેં અપને ગલે કા બોજ સો ડારત હો ગલે તુમ. અને શ્રીજી મહારાજે સુલતાનને એમ પણ કહ્યું કે મારા ગળાની અંદર ધર્મની જવાબદારી હતી એ હવે આજથી હું તારા જ ગળામાં સોંપું છું. લેવું હિસાબ તુમ સો ખુદાઈ કે હુકમ. હે સુલતાન, તમે પરમાત્માનો ડર રાખજો, પરમાત્માના હુકમની ચિંતા કરજો. હું ત્યાં એમના દરબારમાં તમારો ન્યાય થતો છે ત્યારે હિસાબ માંગીશ. જબ હાથ તુમારા હાથ મેં હોવેગા ખુદાઈ કે. ત્યારે શ્રીજી મહારાજે સુલતાનને કહ્યું કે ક્યામતનો સમય આવશે ને તારો હાથ ખુદાના હાથમાં હશે અને ત્યારો ન્યાય થતો હશે. ઇન્શાઅલ્લાહ તાલા રોજ ઈદ કે તબ લેવું દાવન ઝટક કે. ઇન્શાઅલ્લાહ તાલા પરમાત્માના દરબારમાં જ્યારે તારો રોજ ઈદ કે ત્યારે જિંદગીનો છેલ્લો મહાન દિવસ હશે.
ત્યારે કદાચ ન્યાય થતી હશે કે ત્યારે આ જો કદાચ ધર્મની સંપત્તિ તું મને નહીં અપાવે તો ત્યારે દામન ઝટકીને હાથ પકડીને તારી પાસેથી અધિકાર લઈશ. તબ જવાબ સુલતાન ને દિયા યો કર ઈત. આટલી વાત કરી ત્યાં તો સુલતાને આ પ્રમાણે જવાબ આપ્યો, યહ કલામ દુર્લભ હૈ બખત રોજ ક્યામત. શ્રી લાલદાસજી મહારાજ લખે છે, સુલતાન કહેવા લાગ્યો કે આવા દુર્લભ વચનો આજ દિન સુધી કોઈએ કહ્યા નથી, આમણે તો ક્યામતની યાદ અપાવી દીધી. ફરદા રોજ ક્યામત. આ તો ક્યામત આત્મજાગૃતિનો સમય છે. મેં તા તુમકો ના કહેતા પર મુझ પર હુઆ જુલમ. ત્યારે શ્રી લાલદાસજી મહારાજ વિતકમાં લખે છે કે પ્રાણનાથજીએ સુલતાનને કહ્યું કે હું તને આટલું ના કહેતો તો તને ખબર કેવી રીતે પડતી. 2 મહિનાથી કેટલો જુલ્મ મારી ઉપર થયો છે. મેં બહુત ભટકા તબ ફરિયાદ કર્યા ગે તુમ. ખૂબ ભટક્યો છું, ક્યાંય કામ ન થયું ત્યારે મેં તમને ફરિયાદ કરી. छेड़ा झटका अपना देखा तरफ खुदाई यह सुकन मुझको कब हूँ किन्हू न सुनाई. અને ત્યારે સુલતાને પ્રાણનાથજીના હાથમાંથી પોતાનું પકડેલો વસ્ત્રને છોડાવ્યું. આકાશ તરફ અલ્લાહને યાદ કરી યા અલ્લાહ બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કહેતા બોલવા લાગ્યો, યહ સુકન મુझको કબો. આવી વાત તો મને ફરિયાદ કોઈએ કરી જ નથી, કિન્હુ ન સુનાઈ, કોઈએ સંભળાવી નથી. મેં તા તુમકો ના કહેતા પર મુझ પર હુઆ જુલમ. શ્રી પ્રાણનાથજી કહે છે, હું તમને ફરિયાદ ન કરતો પણ મારી પર ખૂબ જુલમ થયો છે. મેં બહુત ભટકા તબ ફરિયાદ કરી આગે. હું બહુ જ રખડ્યો છું, કોઈએ મારી વાત ન સાંભળી, એટલે આજ તમને કહું છું. ઇન્શાઅલ્લાહ તાલા કરે મેં કરું તેરા ઇન્સાફ. ત્યારે સુલતાન બોલ્યો, હે દીકરા, બેટા ચિંતા ન કરો, તારો જરૂર ન્યાય થશે. અલ્લાહ તાલા તારો ન્યાય કરશે. હું તારો ઇન્સાફ કરાવીશ. કાલે તને દરબારમાં બોલાવીશ. તેરા તુજકો દિલાઉં કર દિયા તો હે સબ માફ. આજે તમે જે ગુસ્તાખી કરી છે, મારો હાથ પકડી લીધો, રસ્તામાં ઊભો રાખ્યો, આ બધો તને દંડ નહીં મળે. જાઓ, તમને ક્ષમા કરું છું. હું તારી સંપત્તિ તને પાછી અપાવીશ. ઓ તો ગયા નિમાજ કો फिर ये आए अपने घर. આ સુલતાન આ બાજુ નમાજ અદા કરવા માટે ગયો અને શ્રી પ્રાણનાથજી પોતાના ઘેર આવ્યા. હુઆ બખત ફજર કા દેજે ચોપદાર યાદ કરે. બીજો દિવસ થયો. સવારના સમયમાં સુલતાને એક સિપાહીને ચોપદારને પ્રાણનાથજીને બોલાવવા માટે મોકલ્યા. લ્યાવો ઉસ શખ્સ કો જીન દાવન ઝટકા બિચરા. અને હુકમ કર્યો સુલતાને કે ગઈકાલે જેણે મારો હાથ પકડી રસ્તામાં ઊભા રાખ્યા હતા એમને બોલાવી લાવો. આ તો ખુદાનું કામ છે. ઇનકા ઇન્સાફ પહેલે કરો, ये है वास्ता खुदाए का. આ અલ્લાહ તાલાનું કામ છે, પહેલું ન્યાય એને કરો. લ્યાઓ ઉસ શખ્સ કો જીન દાવન ઝટકા બિચરા. જેને મારો દામન ઝટકી હાથ પકડીને રસ્તામાં ઊભો રાખ્યો હતો. ચોપદાર પુકારત કોણ યહ શખ્સ નિશાન. અને ચોપદાર સિપાહી આવી બજારની અંદર બૂમો મારે છે, કોણ હતા ગઈકાલે જેણે સુલતાનનો હાથ પકડીને પોતાની ફરિયાદ કરી હતી. જીન ઇમામ કા પકડા ફરિયાદ સુનાઈ કાન. અને ચોપદાર બૂમો પાડે છે કે જે ઇમામ આગેવાન હતો એને જેણે પોતાની ફરિયાદ કરી હતી તેઓ હાજર થાય. શ્રીજી આપ ખડે હતે કહ્યા વહ શખ્સ હે હમ. તો ત્યાં શ્રીજી બજારમાં ઊભા હતા. શ્રીજીએ આવીને કહ્યું કે એ શખ્સ બીજો કોઈ નહીં, હું છું. દો બાજુ દો પકડ કે ખડે કિએ તલે હુકમ. અને ત્યાં 2 સિપાહીઓ આવ્યા. શ્રી પ્રાણનાથજીની 2 બાજુ બંને 2 સિપાહીઓ પકડી અને સુલતાનની પાસે એના દરબારમાં લઈ જઈને એમને ઊભા કર્યા. પહોંચે હજૂર સુલતાન કે પૂછી બાત હિન્દુસ્તાન. જેવા શ્રીજી મહારાજને સુલતાનના દરબારમાં લઈ જઈને હાજર કર્યા છે
તો સુલતાને પહેલું જ પૂછ્યું ક્યાંથી આવે છે? તો કહ્યું હિન્દુસ્તાન. ત્યાંના રાજા કોણ છે? એનો રાજ્ય કારવાર વ્યવહાર કેવો છે? ત્યાંના પ્રજા કેવી છે? બધા ખબર અંતરે પૂછે છે. હકીકત પૂછી ઇસ્લામ કી યો કર કહે સુલતાન. અને પછી સુલતાન એમને ઇસ્લામ એટલે કે પ્રણામી ધર્મની હકીકત, નિજાનંદ સ્વામી દેવચંદ્રજીએ જે ધર્મ પરંપરા ચલાવી છે એની માહિતી બધી પૂછવા લાગ્યો કે કોણ હતા, શું છે મહિમા એનો. અને સુલતાન પૂછે છે, શ્રીજી મહારાજ જવાબ આપે છે, રાજી હોય બાતે કરી તે ક્યો ફરિયાદ ન કરી દીવાન. અને ત્યારે સુલતાને કહ્યું, ખૂબ રાજી થયા. પ્રાણનાથજી મહારાજની મીઠી મધુરી સતર્ક હોશિયારી પૂર્વકની વાતોની રજૂઆત સાંભળી સુલતાનનો પ્રસન્ન થયા અને કહ્યું, તમે કેમ દીવાનને ફરિયાદ ના કરાઈ? તબ બચાયા તીન કો મેં ન સુનાઈ કાન. તો દીવાનને દંડ ના થાય તો પ્રાણનાથજી એમને ત્યાં બચાવ્યા કે ભૂલ થઈ, હું એમને કહેવા ન જઈ શક્યો. તબ બહુત રાજી ભયે શેખ સલ્લા કી કરી ફરિયાદ. બસ દીવાન રાજી થયા છે, સુલતાન રાજી થયા છે. પ્રાણનાથજીએ માત્ર શેખ સલ્લા નામનો હાકેમ હતો એની એકલાની જ ફરિયાદ કરી. ઉસી વખત હુકમ હુઆ જાહેર ઉખાડ બુનિયાદ. એ જ સમયમાં સુલતાને હુકમ કર્યો, જાઓ એને સત્તા પરથી દૂર કરો. આવા માણસોને આપણા રાજ દરબારની અંદર રહેશે તો સુલતાનનું નામ એ બોર્ડ છે, એમની આબરૂ જશે. સબ મતા હે ઇનકા સુનત દીजियो તુમ. અને સુલતાને આજ્ઞા કરી, આ સર્વ સંપત્તિ આ મહારાજ ઠાકુરને જે ખીતાબાઈની હતી એમને અર્પણ કરો. એમના અધિકારીઓને એમણે આદેશ કર્યો, સુનત દીजियो તુમ. આ સાંભળતા તેને જ બધું એમને સોંપી દેવામાં આવે. ના તો મારો ઉખાડો જડ મૂળશે જો ફેરા મેરા હુકમ. નહીં તો સુલતાને કહ્યું, જો કોઈ મારી આજ્ઞા નહીં પાડે તો એને સત્તા પરથી દૂર કરી અને દંડ કરીશું. ઇન ભાંત લીખ કરકે દિયા એક ચોકદાર. આ પ્રમાણે સર્વ હકીકતને એમણે લખી એક ચોકદાર સિપાહીને આપી, જાઓ હુકમ કર્યો, આમને આગી સંપત્તિ આપી દો. આए आगे खड़े रहे शेख सल्ला के द्वार. श्रीजी महाराज सिपाहीनी સાથે શેખ સલ્લાના દ્વારે આવીને ઊભા રહ્યા, હુકમ બજાવ્યો. કાગળ દિયા હાથ में કર્યો ઈક સિતાબ. સિતાબ એટલે તરત જ હાથમાં કાગળ આપીને કહ્યું, તાત્કાલિક રીતે આમને સર્વ સંપત્તિ એમને સોંપવામાં આવે. સુલતાનનો હુકમ છે. હુકમ હુઆ મુझको इन शख्स के बाब. પ્રાણનાથજી તરફ સિપાહીએ આંગળી કરતા કહ્યું કે આ શખ્સ જે આવ્યા છે એમને આ સંપત્તિ આપી દેવા માટે સુલતાને હુકમ કર્યો છે. એ હુકમ હું લઈને આવ્યો છું. શેખ સલ્લાને કહ્યું, હવે ત્યારે જ સંપત્તિ એમને સોંપી દો. તુરત કુંજી બખાર કી ઓર સામા સબ. અને એ જ સમયમાં વખારની ચાવી લાવી સીલ તોડ્યા અને શ્રી પ્રાણનાથજી મહારાજને સર્વ સંપત્તિ આપી. કાળ કે હાથો દઈ ઢીલ ન કરી. તમે પોતાના હાથથી સર્વ સંપત્તિ શ્રીજી મહારાજને અર્પણ કરી. ખેતાબાઈનું ધન પાછું આવ્યું. સુની બાત શ્રી દેવચંદ્રજી भेजे बिहारी जी श्याम. અહીં બનેલી સર્વ વૃત્તાંત એક પુત્ર દ્વારા શ્રી પ્રાણનાથજીએ ગુજરાતમાં દેવચંદ્રજીને જાણ કરી. તો ખૂબ મોટું કામ છે, ખેતાબાઈનું ધામગમન થયું છે. તો દેવચંદ્રજી પોતાના દીકરા બિહારીજી અને ગાંગજીબાઈના દીકરા શ્યામજીને બંનેને નાવમાં બેસાડીને બરારબમાં મોકલ્યા. પહોંચ્યા બરારબ મુલાકાત કરી ઇસઠામ. અને બંને બિહારીજી અને શ્યામજી બરારબમાં આવ્યા ને શ્રી પ્રાણનાથજીને આવીને મળ્યા. તબ લેખા દિયા હાથ में પહોંચી સબ શ્યામા. ત્યારે અત્યાર સુધીનો હિસાબ કિતાબ હતો રોજને જમા ઉધાર શ્રી પ્રાણનાથજી બિહારીજીના હાથમાં સોંપ્યો અને સર્વ સામાનનો અધિકાર હતો. વખાર, દુકાનો, પૈસા, જરજવેરા, સોનું, ચાંદી રોજનામા આગે રખા. અને આજ દિન સુધીનો રોજમેળ આવક જાવકનો સર્વ હિસાબ જો લીખા થા નામા, રોજનું નામું લખાતું હતું. એ પ્રાણનાથજી સર્વ હિસાબો અર્પણ કર્યા. સબ મહેનત અપની
કર દિખાઈ બાત. શ્રીજીએ પણ કહ્યું કે 2-3 મહિનાથી મારે આટલી દોડાદોડ થઈ, આટલી મહેનત કરી, ધક્કા ખૂબ ખાધા, આખરે સુલતાનને મળ્યો અને સુલતાને હુકમ કર્યો ત્યારે આ સંપત્તિ મળી. પર ઈનો કા કુફર ક્યોય કરે ન જાત. પણ બિહારીજી એમના દિલમાં દુષ્ટાઈ, કુફર, જૂઠ ભરેલું હતું. એ પ્રાણનાથજી મહારાજને યોગ્ય સમજતા ન હતા. એમ જ હતું કે ખેતાભાઈ મર્યા નથી, મહેરાજ ઠાકુરે માર્યા છે. એટલે દિલની અંદર એવી દુચિતાઈને ફરનાર બિહારીજી પર ઈનો કા કુફર, અંદર રહેલી દુષ્ટાઈ ક્યોય ન કરે જાતે, વિશ્વાસ નથી કરતા. યહાં સેતી ફેર કે આए पुरी नौतन. श्री लालदासजी महाराज के से ત્યારબાદ સર્વ સંપત્તિ લઈ શ્રી પ્રાણનાથજી મહારાજ, બિહારીજી અને શ્યામજી ત્યાંથી પાછા વળે છે અને નવતનપુરી ધામ જામનગરમાં આવે છે. ચુગલી વાલબાઈ કરી સુનાઈ જામ કે કાનન. બિહારીજીના કહેવાથી વાલબાઈએ જેની ચુગલી કરી કે મારા ભાઈ ખેતાભાઈની ધન સંપત્તિ મહારાજ ઠાકુરે લઈ લીધી છે, તો અહીંના રાજા તમે મારી સંપત્તિ બચાવી મને પાછી આપો. આવું સમજાવ્યું ત્યારે વાલબાઈએ ચુગલી કરતા સિપાહીઓ આવ્યા અને પ્રાણનાથજી મહારાજને બંદી બનાવી જેલમાં લઈ જવા માટે કોશિશ કરે છે. ચુગલી વાલબાઈ કરી સુનાઈ જામ કે કાનન. જામ રાજાને જ્યારે આ ફરિયાદ સંભળાવી છે, संवत 1778 हुआ यह मजकूर. संवत 1708 સાલની અંદર આ ઘટના બની. પ્રાણનાથજી નવતનપુરી ધામ પાછા આવ્યા. સબ સામા ગઈ રાવર ને. રાવર એટલે સરકાર. જામ રાજાને જાણ કરી તો હોડીમાંથી રહી ગયેલી સંપત્તિ હતી એ બધી રાજ દરબારમાં ચાલી ગઈ. જીનકો લીધી અંકુર. ખેતાભાઈએ પહેલેથી જ અંકુર એટલે એને અધિકાર લખ્યો હતો કે આ મારી નીતિની કમાણી નથી, અનીતિની કમાણી છે, એટલે કાં તો જળમાં ડૂબી જશે, કાં આગમાં લાગી જશે, કાં તો રાજ દરબારમાં ચાલી જશે, પણ ધર્મના કામમાં નહીં આવે. એટલે અહીં લખ્યું જીનકો લીધી અંકુર. આ બધી જ સંપત્તિ વાલબાઈને પણ ન મળી, ગાંધીભાઈને પણ ન મળી અને રાજ દરબારમાં ચાલી ગઈ. યહા નવતન પીરે મિને રહે બરસ દોય. ત્યારબાદ શ્રી પ્રાણનાથજી મહારાજ નવતનપુરી ધામમાં 2 વર્ષ રોકાયા. ગયે ન શ્રી દેવચંદ્રજી પાસ હરખ મિલને કો બળ હોય. પણ વાલબાઈની ચુગલી હતી અને વાલબાઈએ પહેલેથી જ ના કહ્યું હતું કે મારા ભાઈને મારી નાખવાનું કામ કરનાર મહેરાજ ઠાકુરના તમે પ્રણામ પણ નહીં સ્વીકારો, એની સાથે કોઈ સંબંધ નહીં રાખો. અને એથી શ્રીજી મહારાજ 2 વર્ષ સુધી દેવચંદ્રજી પાસે ન ગયા. યહાં નવતનપુરી મીને રહે બરસ દોય. ગયે ન શ્રી દેવચંદ્રજી પાસ હરખ મિલને કો બળ હોય. આપ જઈ ન શક્યા દેવચંદ્રજીને મળવા. મનમાં ઘણા હરખ છે સદગુરુને મળવાના, પણ સદગુરુ સાથે વિયોગ થયો છે. ભાંત ભાંત દિલ ખે યહાં ઘર કે બીચ મેં. આપ પોતે ઘરમાં રહી એકાંતમાં રુદન કર્યા કરે છે, સદગુરુને યાદ કરે છે, દિલ ખે છે. નવે બુલાવે નએ જાય તો ક્यों કર હોય મિલાપ. શ્રી લાલદાસજી મહારાજ કે છે નથી દેવચંદ્રજી બોલાવતા કે નથી શ્રી પ્રાણનાથજી એમની પાસે જઈ શકતા, તો બંને સ્વરૂપોના મિલાપ કેવી રીતે થાય. દેખો જોર એ માયા કો દિખાવે ધનિધામ. આ બંને નિર્મલ આત્માની વચ્ચે માયાનું યુદ્ધ છેડાયું છે. લાલદાસજી મહારાજ લખે છે આ માયાએ એવું કામ કર્યું, બંને મહાન સ્વરૂપોને જુદા પાડવાનું કામ કર્યું. હલકી યાકો જિંદગીનો યાગે રંગ મેં બહો નઠામ. લાલદાસજી મહારાજ કે છે માયાના આ યુદ્ધને સામાન્ય ન ગણતા. હલકી યાકો જિંદગીનો આ બહુ જ મોટું યુદ્ધ હતું, બહુ જ તકલીફ દેવા વાળું. યાકે રંગ મેં બહો નઠામ. બધું જ કુરબાન થઈ જવાનું હતું, સંબંધો પણ પૂર્ણ થઈ ગયા એવી પરિસ્થિતિ પર આવ્યા. ખટર ઋતુ મેં સાથ કો કહ્યા સમોએ બોલ. એ સદગુરુના વિરામાં 2 વર્ષ સુધી વિતાવ્યા ને એ સર્વ હકીકત શ્રી પ્રાણનાથજીએ ખટરૂપી ગ્રંથની અંદર રુદન કરી વાણીના રૂપમાં એમણે લખી છે. શિખાપન વિદ વિદ કે સાત વાસ્તે કહે બોલ. તો
પોતાના જીવન પર જે વીતી છે એની શિખામણ અનેક પ્રકારની એ સદગુરુ વગર કેવી રીતે દિવસો પસાર થાય. શ્રીજી મહારાજ રડતા જાય છે અને સુંદર સાતને સમજાવવા માટે એમણે ખટઋતુ ગ્રંથની અંદર આ વાણી લખી. સાત વાસ્તે કહે બોલ. ખટઋતુની અંદર એમણે રોકી એ વિરહ અને વિયોગનું વર્ણન લખ્યું. એક દિન ભો જાય કે બચન તાને કે જોર. શ્રી વિતક સાહિબજીમાં લખે છે કે મોટા ભાઈની પત્ની જે ભાભી છે એ ભાભી એક દિવસ મેણું માર્યું. એક દિન ભોજાય કે વચન તાને કે જોર. બહુ કટુ વચનો જ્યારે કયા તબ પ્રાત ઉદાસ હોય કે ગયે દરોલ આપ કર જોર. ત્યારે શ્રીજી મહારાજ સવાર સવારમાં ઉદાસ થઈ આ ઘરનો નવતનપુરી ધામ જામનગરના ઘરનો ત્યાગ કરી આપી ધરોલ નામના ગામમાં કલાજી ઠાકોર નામના રાજા છે એની પાસે પહોંચી ગયા. યહાં સેતી ફેર કે ગયે કલાજી પાસ. અને ત્યાંથી કલાજીને જઈને મળે છે. તહાં જાય રોજગાર કી દિલ में રાખી આસ. અને કલાજી ઠાકોર ધરોલ ગામના રાજા છે એને વિનંતી કરી મને નોકરી રાખો. કલાજી કે પાસ રહે બરસ દો. શ્રી લાલદાસજી એનું વૃત્તાંત લખ્યું. શ્રી પ્રાણનાથજીએ ત્યાં 2 વર્ષ દીવાનગીરી લીધી. 2 વર્ષ સુધી કલાજી ઠાકોરની ત્યાં દીવાન તરીકે નોકરી કરતા રહ્યા. યા ઉપરાંત ગુજરાત 8 મહિને રહે સોય. ત્યાં જ રાજકાજના કામથી પછી 8 મહિનાને ગુજરાત એટલે અમદાવાદમાં પણ સમય એમણે પસાર કર્યો. ફેરાએ ગુજરાત સે કલા પે માગી બક્ષિશ. આ બાજુ દેવચંદ્રજી મહારાજનો વિરહ અને વિયોગ, બીજી તરફ 2 વર્ષ અને 8 મહિના જેટલો સમય વીત્યો છે. જ્યારે ગુજરાતથી પાછા આવ્યા તો કલાજી ઠાકોરને કહે છે મને હવે રજા આપો. 2 વર્ષથી હું વતનમાં ગયો નથી. સંવત 1712 ઉત્તરે અબ મેં પાઉં શીખ. સંવત 1712 કલાજી ઠાકોરને કહ્યું હવે મને મુક્તિ આપો. હું આ નોકરીમાંથી રાજીનામું આપું છું, મુક્ત થવા માંગુ છું. અબ મોસો દુનિયા કા હોય નહીં વ્યવહાર. શ્રી પ્રાણનાથજીએ કહ્યું કે હવે મારે માથે ધર્મની અને સંસારની જવાબદારી છે. હવે નોકરી થઈ શકે એમ નથી. હોય નહીં વ્યવહાર. એક દિલ એકાંત में સેવો ધની નિર્ધાર. હવે મારી દિલની એક ઈચ્છા છે ઘેર જઈ એકાંતમાં પરમાત્માનું ભજન કરવું છે, મારા સદગુરુને યાદ કરવા છે. તબ કલાજીને કહ્યા તેરા હે અખત્યાર. ત્યારે કલાજીએ કહ્યું જાઓ તમને અધિકાર આપું છું. અખત્યાર એટલે અધિકાર. તમને યોગ્ય લાગે એ વ્યક્તિને તમે તમારું દીવાનગીરીનું કાર્ય સોંપી શકો છો. जिन्हें जानो तिन्हें सौंप दियो सो चलावे कार व्यवहार. તમને જે વ્યક્તિ યોગ્ય લાગતી હોય એને દીવાનગીરી કામ તમે સોંપી અને આગળનું કાર્ય ચલાવો. इन समय श्री देवचंद्रजी की फिरे सूरत निज धाम. અહીં લાલદાસજી મહારાજ લખે છે એ જ સમય આવ્યો કે શ્રી દેવચંદ્રજી મહારાજની દ્રષ્ટિ પરમધામની સુરતા લાગી છે. પરમધામમાં જવા માટેની પોતે તાલામેલી કરે છે, તૈયારી કરે છે. બુલાય લાઓ શ્રી મહારાજ કો મેરે હજુર ઇસ ઠામ. ત્યારે વાલબાઈને બોલાવી દેવચંદ્રજી કહે છે જાઓ તમે પ્રાણનાથજીને મહારાજને બોલાવી લાવો. मैं धाम दरवाजे ना बैठ सकूं, હું પરમધામમાં જઈ શકતો નથી. એમને મારી સામે લાવો, મારે એમની સાથે વાતો કરવી છે. મેરે હજુર ઇસ ઠામ. તમે વિલંબ ના કરતા પહેલું કર્તવ્ય આ કરજો. ફેર બિહારી જી આए आई वालबाई बुलावने तिनको दिया जवाब. मैं काम छुड़ाए के आवत हो सीताब. પહેલા વાલબાઈ આવ્યા અને મહેરાજ ઠાકોરને કહ્યું ચાલો તમને સદગુરુ બોલાવે છે. તેમણે તો બસ થોડા દિવસોમાં અહીંનું કામ કોઈને સોંપીને હું આવું છું. ફેર બિહારીજી આए मांगी अंबर कस्तूरी. सुन बिहारी जी के बात दिल बीच धरी. બિહારીજી બીજી વાર આવ્યા પ્રાણનાથજીને મળવા.
પણ એમણે માત્ર બે દેવચંદ્રજીની બીમારીનું બહાનું બતાવ્યું. બોલાવે છે તાત્કાલિક એવી રજૂઆત ન કરી. કહ્યું કે પિતાજીને અંબર કસ્તુરીની જરૂર છે. પ્રાણનાથજી તરત વસ્તુ મગાવી લીધી. મંગાય કસ્તુરી અંબર લઈ કરી હાજર. શ્રી દેવચંદ્રજી માટેની સેવા તરત માથે લીધી અને અંબર કસ્તુરી હાજર કરી. મેં કદમો તલે આવત હો ફજર. બસ હું થોડા જ સમયમાં સદગુરુના ચરણમાં મળવા હું દોડી આવું છું. અપના કામ કાજ સબ યા છોડને કા ઉદ્ધમ. શ્રી લાલદાસજી મહારાજ લખે છે દીકકમાં કે કલાજી ઠાકોરના ધરોલ ગામની દિવાળીનું કામકાજ છોડી અને કોઈને સોંપવાનું કામ શ્રીજી મહારાજ કરે છે. બે હાથે ફારક હોય કે પહોંચો આય કદમ. ફારક એટલે મુક્ત થવું. લખે છે કે હું અહીંથી મુક્ત થઈ આ કામ જવાબદારી બીજાને સોંપી બસ હું સદગુરુના ચરણમાં આવું છું. યો કરતે બિહારીજી કો ફેર કે ભેજે શ્રી રાજ. કોઈ જ્યારે મહારાજ નથી આવ્યા તો દેવચંદ્રજી મહારાજે બિહારીજીને ફરી મોકલ્યા. જાઓ તુમ સીતાબી જાય કે લ્યાઓ શ્રી મહારાજ. સીતાબાઈ કે તરત જ મહારાજ ઠાકોરને લઈને આવો. વે કહેતે સૈયન કો સિંધ કી ભાષામાં. આમ દુઃખી થયેલી દેવચંદ્રજી મહારાજની આત્મા રોજ રુદન કરે છે, રડે છે અને દુઃખમાં સિંધી ભાષાની અંદર કહેવા લાગ્યા. મુહ મુહ કોડ મથન મેં બાતો કરો 300. સુંદર સુંદર સાધુજીને કહે છે જાઓ મહારાજને બોલાવો. મારે ખૂબ વાતો મહારાજ સાથે કરી છે. કરોડો મુહ ભેગા કરીને ન કહી શકું એટલી વાતો છે મારી પાસે. જાન હુન કોડ ધડ. જાણે કે મારે કરોડો કરોડો ધડ હોય. ધડ ધડ કોડ મથન. અને એક એક ધડ પર કરોડ કરોડ મોઢા હોય. મથા મોઠા કોડ મુહ. અને દરેક માથામાં એક એક કરોડ મોઢા હોય. મુહ મુહ કોડ જીભન. અને એક એક મોઢામાં કરોડ કરોડ જીભવા હોય. હિતરા મીંડી તાહીને. આ બધાને મિલાઈને સદગુરુ મહારાજ કે છે પ્રાણનાથજી મહારાજના ગુણો મારે ગાવા હોય ને તાંજે ગુણ ગીનન તો પણ હું ન કહી શકું એટલા ઉપકાર છે મહારાજના. બાલ તો હી જે હી કડી. હું મહારાજ ઠાકોરના એહસાન માંથી મુક્ત થવા માંગુ છું. કોણ એહસાન ચૂકવી શકે? તો કે કિન પૂજન કોણ પહોંચી શકે એમની સેવા આગળ? आए बिहारी जी फिर की बातें करी सारत. बाप को दुखत है कछु औषधि चाहिए इत. ફરીથી બિહારીજીને મોકલ્યા અને બિહારીજી આવ્યા પણ સાચી વાત ન કરી. વાત કહી સારત. પિતાજીને થોડું દુખે છે, દર્દ છે. કશું ઔષધિ ચાહીએ તો થોડી દવાઓ લેવા માટે આવે છે. પણ એમ ન કહ્યું કે તાત્કાલિક બોલાવે છે. એમને પોતાનો જીવ રૂધાય છે, પરમધામમાં એમની આત્મા જઈ શકતી નથી. એ વાત ન કરી. શ્રી પ્રાણનાથજી મહારાજની આ દિવ્ય લીલા શ્રી લાલદાસજી મહારાજ વર્ણન કરતા લખે છે. તબ કહ્યા શ્રી મહારાજ ને મેં આવત હો ઉત્તર. કછુક કામ રહ્યા હે મેં ઉર્સકે ગલે ડાલત. ત્યારે શ્રી પ્રાણનાથજીએ કહ્યું બસ હું થોડા દિવસોમાં પહોંચું છું. થોડુંક કામ બાકી છે. આ જવાબદારી મારે કોઈકને સોંપવાની છે. આ જવાબદારી સોંપી દો ને એટલે હું તરત જ તમારા સાનિધ્યમાં આવી જઈશ. અને શ્રી પ્રાણનાથજી મહારાજ તબ કહ્યા શ્રી મહારાજ ને મેં આવત હો ઉત્તર. कछुक काम रहा है मैं उसके गले डारत. श्री देवचंद्र जी के दिल में रही बात अटक. फेर फेर कहे बुलाओ श्री महाराज रहे खटक. रोज देवचंद्रजी रड़े છે. એક જ વાત અટકી રહી છે. રોજ કે છે બોલાવો મહારાજને. એમના વગર મારો પ્રાણ અટકી રહ્યો છે. તબ બિહારીજીએ કહ્યા तुम फेर फेर करत याद. हम तो कह थके तुम फेर फेर करत बाद. बिहारी जी
સત્ય વાત જાહેર ન કરી, બસ દેવચંદ્રજીને કહે છે કે તમે રોજ એને યાદ કરો છો, એને તમારી કોઈ પડેલી નથી. અમે કેટલી વાર એમને કહેવા ગયા અને તોય તમે એવા માણસને યાદ કર્યા કરો છો, એના વગર રહેતા નથી, એને બોલાવો બોલાવો કહો છો. તો બિહારીજી દિલની અંદર કપટ રાખી આવી વાત કરે છે. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા तुम बुलाई लाओ इन। यार देवचंद्रजी महाराजे थाकी हारीने छेली बार कहूं कि मैं आ बिहारी तमे समझी नहीं सकता, जाओ बोलाओ मेहराज ने कारण मैं धाम दरवाजे बैठे ना सकूं, હું પરમધામમાં પ્રવેશ નથી કરી શકતો. ઠાડી ઇન્દ્રાવતી કરે રુદન, મારા પરમધામના માર્ગમાં આપ શ્રી ઇન્દ્રાવતીની આત્મા રુદન કરે છે, કારણ કે મેં એમના પ્રણામ નથી સ્વીકાર્યા. 2 વર્ષનો વિયોગ થયો છે, 2 વર્ષથી એમની સાથે મેં વાતો નથી કરી, બોલાવી લાવો. यह वचन सुन के वालबाई पहुंची धाया। आ वचन सांभळता વાલબાઈ દોડતા આવ્યા ધ્રોલ ગામમાં અને પ્રાણનાથજીને કહે છે, મહારાજ તુમ્હે ક્યા હુઆ? હે મહારાજ, તમને શું થયું છે? કેમ સાંભળતા નથી? કેમ આવતા નથી? એ તે બોલાવને આટલા માણસો તમને બોલાવવા આવ્યા. શ્રી દેવચંદ્રજી તુમકો યાદ કરે ફેર ફેર, તમને દરરોજ દેવચંદ્રજી વારંવાર યાદ કરે છે. मैं धाम जाई ना सको રહ્યા इन ખાતરન, અને તેઓ એમ પણ કહે છે કે હું પરમધામમાં પ્રવેશ નથી કરી શકતો, મને ઇન્દ્રાવતી એટલે કે મહારાજ ઠાકોરને મળવું જરૂરી છે, આવી રટ લઈને બેઠા છે. તબ શ્રી મહારાજને જીને કહ્યા, મોસો કહી નકીન એ બાત. ત્યારે પ્રાણનાથજીએ બાલબાઈને કહ્યું, મને આવી કોઈ વાત કહી જ નથી. मैं तो तब ही आवत जो इति जानो विख्यात, जो आવું જાણતો હોય તો હું ક્યારનો સદગુરુના ચરણમાં પહોંચ્યો હોત. તબ કાર ભાર સબ ડાર કે હુએ વિલાસિતાબ. તો દેવચંદ્રજી મહારાજને મળવા હવે પ્રાણનાથજી સર્વ કાર્યભાર દિવાનગીરીનું કાર્ય છોડી દીધું અને પોતે જામનગર નવાનગરમાં જવા માટે વિદાય થયા. આપ રહેતે થે જિનકે इनको दे आए जवाब. कलाजी ठाकुर ने सर्व जवाबदारी सौंपी અને પોતે નવાનગર તરફ પ્રયાણ કરવા માટે તૈયાર થયા. સંવત 1712 શ્રાવણ વદી અષ્ટમી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સંવત 1712 શ્રાવણ વદી અષ્ટમી જન્માષ્ટમીના દિવસે જ લાલદાસજી મહારાજ લખે છે, મિલાપ શ્રી દેવચંદ્રજી સો કહો બાત જમી. અને આ પરમધામના 2 મહાન સ્વરૂપોનો ફરીથી મિલાપ થયો. 2 વર્ષ અને 8 મહિનાની જુદાઈ બાદ એકત્ર બન્યા છે. સંવત 1712 શ્રાવણ વદ આઠમના દિવસે આવીને શ્રીજી મહારાજ દેવચંદ્રજી મહારાજ સાથે મુલાકાત કરે છે. મહામતી કહે સાથજી એ નવતનપુરી કી બીતક, याद करो इन समय को जो भान देव सब सक, जो भान देव सब शक. बोलो श्री प्राणनाथ प्यारे की. आप महान बुद्धिना सागर महामती श्री लालदासजी કહો છો, એ સુંદર સાજી આ નવતનપુરી ધામ જામનગરની ત્યાંની આ વિતક છે, આ ત્યાંનું જીવન ચરિત્ર છે. પ્રાણનાથજી અને શ્રી દેવચંદ્રજીના પુનઃ મિલનની વાત છે. યાદ કરો ઇન સમય કોને. ત્યાર પછી 22 દિવસ અને 22 રાત વચ્ચે એમની સત્સંગની ચર્ચા, આદાન પ્રદાન, પરમધામની સર્વ સંપત્તિ અને જવાબદારી સોંપવાનું કામ સદગુરુએ કર્યું. અને એ વાતો તમને સંભળાવતા શોભાન દેવું સબ સત, આપદા દિલની અંદર રહેલી સર્વ શંકાઓને દૂર કરનારું ઉત્તમ તારતમ જ્ઞાન અને મહાન દિવ્ય લીલા બુદ્ધાવતારની લીલાને પૂર્ણ થવાનો સમય આવ્યો છે. અને આ પ્રકરણ અહીં પૂરું થાય છે. વાલા સુંદર સાતજી પ્રકરણ 15 ચોપાઈ 692 અહીં વિતક ગ્રંથ શ્રી લાલદાસજી કૃત વિતકની પૂર્ણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
श्री सदगुरु महाराज की, महामती श्री लाल दास जी महाराज की।